સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો શું કે અમારી યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટા ફેમિલી કેમ છે? બધાને મજામાં ને? તો ફાઇનલી મિત્રો એક તમારાથી વાત હતાડી છે, અને નાની વાત નથી, મેં ઘણો ટાઈમથી મિત્રો વાત હતાડી છે, અને હવે આજે તો મને એમ થઈ જ ગયું કે હવે બધાને હું કહી દઉં. અને વાત એવી છે કે ફાઇનલી આપણે એક દ્વારકા હોટલ કરવા જઈ રહ્યા છીએ, અને સ્ટ્રક્ચર પણ ઊભું થઈ ગયું છે, ઘણું બધું કામ થઈ ગયું છે. અને અત્યારે હું દ્વારકા જ જાઉં છું, તમને બતાડીશ કે કેવું હોટલનું કામ થઈ ગયું છે, ક્યાં પૂગ્યું છે. આપણે હોટલ કરવા જઈ રહ્યા છીએ તમારી દયાથી. તો થેન્ક યુ સો મચ. અને હું એકલો નથી, બીજા 2 જણા પણ મારા જોડે છે, પણ એ તમે વિડીયો જોતા જો તમને ખબર પડી જાય. તો ટાઈમ ખોટી નથી કરો, સવારના વાગી રહે છે 8:30. તો હાલો નીકળીએ દ્વારકા. અને હું એકલો નથી જતો. આવી જા કાકા, મારો ભાઈ આવે. આવી જા. આને કેટલા ઓળખો કમેન્ટ કરી નાખો. હાલો કેટલા ઓળખો? એમ આવે કે હું એકલો જાઉં ને મજા ના આવે, પછી ભાઈને ભેગો લેતો જાઉં. હાલો. મિત્રો પહોંચી ગયા દ્વારકામાં, મેન બજારમાં, અને અહીંયા આપણું કામ હાલે છે. ધીસ ઇઝ દેખો અહીંયા. ચલો ઉતરીએ, પણ ટ્રાફિક કરી દીધું છે તમારા ભાઈ. શું છે મારા ભાઈ? શું કે ભાઈ? બાપા સીધ બાપસ તારા કેમ છે? બસ જો. હા ભાઈ લેવાનો કામમાં હવે. કિશનભાઈ કે ખુલ્લા લાવ્યો, ખુલ્લા નહીં ધોકો પડ્યો. લઈ લે ધોકો લઈ લે. મિત્રો હજી છે ને હોટલનું ઘણું બધું કામ છે, ને હવે રિવીલ કરવાનું રીઝન એ હતું કે હવે લગભગ આપણે કેટલા દીમાં ઊભું થઈ જાય ખબર છે? 20 દીમાં લગભગ બધું કામ થઈ જાય, કેમ કે 10-15 જણા કામ કરે છે. અને આજથી લગન રિવીલ લેવા માટે ના કર્યું કે થોડુંક ઊભું થઈ જાય ને સ્ટ્રક્ચર, પછી તમને કહું. અને અહીંયા નીચે કિચન છે. આમ જો આ પતરા દેખાય ને, એમાં બધે પીઓપી આવી જાય, અને આમાં નીચે લાદી આવી જાય. ઓલો જે ભાગ એ કિચન છે, અને આમાં આ સાઈડનું દેખાય એ નહીં દેખાય. હું તમને હમણાં બતાડું આખી ડિઝાઇન જે પ્રોજેક્ટ છે. પણ ઉપર શું હજી થવાનું છે એ એક મને યાદ નથી. ઉપર છે ને રહેવા માટે છે માણસોને, ઉપર માણસોને રહેવા માટે એક માળ આવશે. હા એ એક ખબર નથી, બાકી આ બધું તો ખબર હતી, કેમ કે હમણાં જ કામ ચાલુ થયું, પછી હું આવ્યો નથી. અને આમાં ઉપર તો પીઓપી આવી જાય બરાબર. અને તમે કહેતા હતા ને કે કોણ કરો છો, તો મારા ભાઈને લીધે આપણે સપનું પૂરું થાય છે. અને બીજા એક છે જીગરભાઈ, એ તો હે નહીં ને, અત્યારે નથી હાજરમાં નથી, નકર મળાવત. તમે 3 જણા મિત્રો હોટલ કરીએ છીએ, અને દ્વારકાની મેન હાલો બહાર આવતા રહે, અવાજ જ આવે છે. મિત્રો તમે પણ કહેતા હોય કે કઈ લોકેશન ઉપર આપણે તમે હોટલ કરો છો, તો આ તીનબત્તી ચોક છે. આ એક રસ્તો મંદિર સાઈડ જાય, આ રસ્તો અંદરથી આમાં હાઈવે ઉપરથી આવે, અને આ હાઈવે ઉપરથી જ આવે ને, આ હાઈવે ઉપરથી આવે ને. આપણે જવાનું કઈ સાઈડે ખબર? આ સાઈડ, આ સાઈડ ઉપર આપણી હોટલ છે. તીનપત્તી ચોકથી આપણે જમણી બાજુ આવીએ ને, સિટી પેલેસ હોટલ છે ને, એને હામાં જ આપણી હોટલ બને છે. ફાઇનલી મિત્રો આવી ગઈ છે આપણી કોફી. લ્યો બાપુ લ્યો. વાગી રહ્યા છે એક, અને ફાઇનલી બધા કારીગર છૂટાય ને હવે જવું છે જમવા. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી પહોંચી ગયા આ સોનલ કૃપા હોટલ. ફાઇનલી મિત્રો બેસી ગયા જમવા. એ ઉડશે ભાઈ, રહેવા દો ને. હું આ કાતર મારે કે મારો ભાઈ કઈ હું કે મારી પાસે માગ તો હે હું માગ્યો ખાઈ ને દહીં માં આવી ગઈ. આ લઈ લે દહીં જો એમ કેમ મારા ભાઈ. આમ જો હજી એકાદો માઈ જાઓ ભાઈ, એકાદે માં જાય ને તો બસ. આમ જોયું જોયું. ફાઇનલી મિત્રો જમી લીધું છે, અને હવે અહીંથી ક્યાં જવાનું છે ને એ મને કંઈ જ ખબર નથી. કિશનભાઈ અહીંથી ક્યાં જવું આપણે? નાગેશ્વર પેલા ભોળાનાથના દર્શન કરી લઈ, નાગેશ્વર. પછી ક્યાંક જાય. તો અહીંથી જવાનું છે મિત્રો નાગેશ્વર, જે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે, ત્યાં દર્શન કરવા. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે નાગેશ્વર, અને અહીંયા હું છે ને લાઈફમાં બીજી વાર આવ્યો. એક તો હાવ નાનો હતો ને ત્યારે મામા જોડે ને એકવાર આવ્યો હતો બોલેરામાં, અને આજે બીજી વાર આવ્યો હું. કેમ હે મૂર્તિ કેમ હે આમ જો, અને અહીંયા હે મંદિર. 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ આવે છે મિત્રો આ નાગેશ્વર.
મહાદેવના દર્શન કર્યા પણ ભાઈ અહીંયા માન પુગાણો ચપ્પલ અહીંથી માલ લેવાના ભાઈ કેવું તપતું છે અને ભાઈનું મોઢું જ આમ જો આવણું જોતા ભાઈને ગરમી જ જો થાય મારજે ફાઇનલી દર્શન કર્યા અને તમને પણ 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગના દર્શન કરાવ્યા તો ફાઇનલી મિત્રો મહાદેવના દર્શન કર્યા અને કિશનભાઈ હવે અહીંથી ક્યાં જવાનું છે હવે અહીંથી એક જગ્યાએ જાવ ને તો વિડીયો ચાલુ રાખજે હા એ એક જ વાર એના વસ્તુના દર્શન થાય એવું હોય બરાબર સરપ્રાઈઝ છે મારા માટે Surprise. હાલો કિશનભાઈ મને એવી જગ્યા માટે લઈ જાય કે તારા માટે સરપ્રાઈઝ છે તો ચલો તમારા માટે પણ સરપ્રાઈઝ તો ચલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે લોકેશન ઉપર અને ફરતી કોર દરિયો છે અને મંદિર છે મોમાઈમાનું મંદિર છે અને ભાઈ લઈ હો અહીંયા હાઈ ગયા આવ્યા જેવું છે હો. આમ તો જો ભાઈ ઓહો નાયો જવા નાવા જઈએ થઈ તો થાય હજી બીજી લોકેશને જવાનું હોય હાંજે હજી બીજા લોકેશન હજી ભાઈ એમ કે હાંજે હજી એક બીજા લોકેશન ઉપર લઈ જાય તો ફાઇનલી મિત્રો માતાજીના દર્શન કર્યા કેમ લાગે ગાડી હે કેમ લાગે કાંઈ ના ઘટે આ એક સમજાતું નથી રહસ્ય કહેવાનું આ રહસ્ય એટલે ગાડીનું નામ રાખ્યું ગાંડા મિસ હા હશે હાલો પાકું ને પાકું પાકું હાલ ફાઇનલી મિત્રો બધું ફરીને આવી ગયા છે પાછા આપણી હોટલનું જ્યાં કામ આલે છે ત્યાં આ ગરમી ગરમી થાય મગાવ્યો એસી બેસી બે ત્રણ તારા હાટો આવે જ છે ઉપાધિ કે તો ભાઈ છેલ્લે ચાવી આપણી પાસે છે કનાથી ચાલુ ગાડી એવું છે તો વાંધો મિત્રો હોટલે બેહીને થાક્યા હતા ને હજી ત્યાં કામ આલે આપણે થોડા કામ કરી પણ હવે એકચ્યુઅલીમાં આવી ગયા છે નાસ્તો કરવા અને આવ્યા છે દ્વારકાના વાયરલ સમોસા ને સમોસા સમોસા ખાવા એમાં એવું દુકાનનું નામ દઈને તો પ્રમોશન થઈ જાય એટલે એ આપણે કરતા નથી વાયરલ સમોસા ખાવા આવ્યા ફાઇનલી મિત્રો આવી ગયા હો આમ જો ખાવું ને એક તો એક્સ્ટ્રા મગાવી એક્સ્ટ્રા મંગાવો બિચારો અડધી કલાક લાઈનમાં ઉભો ત્યાં વારો આવ્યો મિત્રો ગાડી લઈને નીકળી ગયા છે હવે દ્વારકાની ગલીઓમાં હવે બીજું કંઈક ખાવા બોલે તો છોલે ટીકી ભાઈ કીએ છે બરાબર જઈ આવી ચોલે ટીકી ખાવા છોલે ટીકી ખાવા ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આવી ગઈ છે આપણી છોલે ટીકી આ છે ને સિરિયસલી ઓલા માં સમોસા ખાતા એના કરતા બહુ હે આ સજેશન કોનું આ તમારું છે તો મિત્રો છોલે ટીકી ખાધી ને આવી ગયા છે એક જોરદાર લોકેશન ઉપર ભડકેશ્વર મહાદેવ એના કરતાં પણ વાહે વ્યૂ જોવો તમે ભાઈ નેક્સ્ટ લેવલ આમ તો જો અને હજી સનસેટ જોવાની મજા આવે મિત્રો કાંઈ ના ઘટે ભાઈ ને પબ્લિક જો અને એવી ઠંડી હવા આવે છે મિત્રો કે એની વાત જવા દો અને આપણે ભાઈ લઈ આ લોકેશન ઉપર તો થેન્ક યુ મારા ભાઈ ફાઇનલી મિત્રો ઘણા બધા લોકેશન ને પેટ પૂજા કરીને પાછા આવી ગયા આપણી હોટલે અને એકચ્યુઅલીમાં કામ આલે છે દિન રાત કામ આલે છે અને હવે 2-3 દી સુધી એકચ્યુઅલીમાં તમારો ભાઈ દ્વારકામાં જ છે કેમ કે હોટલનું કામ આલે છે ને કિશનભાઈ બહાર જવાના છે એટલે 2-3 દી આપણે અહીં રહેવું પડશે એટલે હવે હે ને હું તમને શાયદ 2-3 દી વ્લોગ ના આવી શકે ચાલો હવે તમારા ભાઈને એકચ્યુઅલીમાં કામ ઘણું બધું કરવાનું છે તો આજના વ્લોગમાં એટલું વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો ચેનલ બનાવો તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઇબ કરો તો મળું તમને ફરીથી એક બીજા વ્લોગમાં બધાને જય શ્રી રામ અને બાય બાય